કવિશ્રી મનહર ગોહિલ સુમન. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવ અને ખંડસ્થ વિરાજમાન ચાહકો અને ભાવકો ગઝલોના ભાવનગરની આ કલાનગરીને સમર્પિત આજનો કાર્યક્રમ. તો મારે કશું કહેવાનું નસીબે સાંપડ્યું છે. શબ્દના કુબેર એમના ગઝલ સંગ્રહમાંથી પસાર થયો, અમિતભાઈ કાફીના ગઝલ સંગ્રહમાંથી. ત્યારે એમાં ઘણા પાસાઓ જોવા મળ્યા. જેમ સાહેબે લખેલું છે જિંદગી, પણ સંપૂર્ણ રીતે એમને જિંદગી સાથેની કવિતાઓ નિભાવી છે કે ગમ નિશાશા વેદના પરિવાર જેવું લાગતું, ગમ નિશાશા વેદના પરિવાર જેવું લાગતું, દર્દને દિલમાં હવે ઘરબાર જેવું લાગતું, દર્દને દિલમાં હવે ઘરબાર જેવું લાગતું. એમના ગઝલ સંગ્રહમાં જિંદગીની જુદી જુદી રીતે વણી લીધી છે. એમની સ્વ અનુભૂતિનો નિચોડ છે. જે જોયું છે, અનુભવ્યું છે, તેને છંદમાં ઢાળી છે. તે દર્દને પણ સજાવ્યું છે, જિંદગીને લાલ લડાવ્યા છે. જુદી છે જિંદગી જનાજે જનાજે, ને જુદી છે બંદગી નમાજે નમાજે. અમિતભાઈનો એક શેર સાંભળો કે ત્યારથી ઈશ્વર મને નોખો જ લાગ્યો છે, ત્યારથી ઈશ્વર મને નોખો જ લાગ્યો છે. ધર્મની ઓળખ ધજાએ ઉચકી લીધી, ધર્મની ધજા ઉચકી લીધી છે. ને કર્મથી શિક્ષક હોવાના નાતે શબ્દો પર એમનો કમાન્ડ છે. ભૂગોળ, ઇતિહાસ, પ્રણય, આંસુ, સનમ, શાયર, આ બધા શબ્દો પ્રયોજી ને એક ગુલદસ્તો લઈ અને આપણી સમક્ષ આપણા કરકમળમાં એમનો પ્રથમ ગઝલ સંગ્રહ મૂક્યો છે. તો વડોદરાના જ એક શાયર નીરવ વ્યાસનો એક શેર યાદ આવે કે પુસ્તકના દ્વાર પર દસ્તક દઈ જોજે કદી, પુસ્તકના દ્વાર પર દસ્તક દઈ જોજે કદી. એ માણસ નથી કે ખુલતા વાર લાગશે, એ માણસ નથી કે ખુલતા વાર લાગશે. એમ અમિતભાઈનો આ ગઝલ સંગ્રહ ખુલતા વાર નહીં લાગે એવી રીતે અમિતભાઈ પણ એક નિખાલસ વ્યક્તિ છે, એટલે એમને પણ ખુલતા વાર નથી લાગતી. અહીં એમનો એક ખમારી વાળો શેર જોવો હોય કે મારે અહીં તણાવમાં રહેવું નથી, મારે અહીં તણાવમાં રહેવું નથી, બસ કોઈના પ્રભાવમાં રહેવું નથી, બસ કોઈના પ્રભાવમાં રહેવું નથી.